તો રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા ભાજપના નેતાની એક કરતૂત સામે આવી, જેમાં બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મ દાખલામાં ચેડા કર્યા હતા। વિપુલ વાઘેલાએ ચેડા કરી અને 6 વર્ષની ઉંમર નાની બતાવી હતી। ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે 40 વર્ષની ઉંમર જરૂરી છે, તો વોર્ડ નંબર 14માં પ્રમુખ માટે વિપુલ વાઘેલાએ ફોર્મ ભર્યું હતું અને ફોર્મ સાથે જન્મના પુરાવા રૂપે દસ્તાવેજ રજૂ કર્યા હતા અને જન્મ 1974માં અને 1980માં 1974 ની જગ્યાએ 1980માં જન્મ થયાનો દાખલો રજૂ કર્યો હતો। વિપુલ વાઘેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની હવે કવાયત શરૂ કરવામાં આવી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, પ્રમુખ બનવા માટે જન્મના દાખલા સાથે ચેડા કર્યા છે, શું વિગતો સામે આવી છે? બિલકુલ પ્રીતિ, આમ તો ભાજપ જે છે તે શિસ્તતાની વાત કરતું હોય છે, પરંતુ શિસ્તબદ્ધ પાર્ટીના જે કાર્યકર્તાઓ જે છે તેઓ જે શિસ્તતાનું પાલન ન કરતા હોવાનું સામે આવી રહ્યું છે। કારણ કે જે પ્રકારે વોર્ડ પ્રમુખ બનવા માટે જે પ્રદેશ જે છે તેમના દ્વારા અલગ અલગ લિસ્ટો જે છે તે મંગાવવામાં આવી રહ્યા છે, ત્યારે વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપ રાજકોટ બક્ષીપંચ મોરચાના મંત્રી જે છે તેમના દ્વારા જન્મના દાખલા અને આધાર કાર્ડમાં ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે। 6 વર્ષની ઉંમર નાની બતાવી આધાર કાર્ડ અને પોતાનો જન્મ તારીખનો દાખલો જે છે તે રજૂ કર્યો છે। ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે 40 વર્ષની ઉંમર જે છે તે નક્કી કરવામાં આવી છે, પરંતુ 50 વર્ષના વિપુલ વાઘેલા જે છે તે ખાસ કિસ્સા માટે 44 વર્ષના જે છે તે થઈ ગયા હોવાનું જે જન્મ તારીખના દાખલામાં સામે આવ્યું છે। વોર્ડ નંબર 14ના પ્રમુખ માટે વિપુલ વાઘેલાએ ફોર્મ ભર્યું હતું અને ફોર્મની સાથે જન્મના પુરાવા તેમજ દસ્તાવેજ રજૂ જે છે તે કર્યા હતા। તેમાં જન્મના દાખલાની ઝેરોક્સ કોપી અને આધાર કાર્ડ સામેલ કર્યું હતું, જેમાં જે વિપુલ વાઘેલા જે છે તેમનો જન્મ 1974માં થયો હતો, પરંતુ તેનો જન્મ ક્યાંક દાખલાને આધાર કાર્ડમાં 1980 કરી નાખ્યું છે। એટલે કે વિપુલ વાઘેલા જે છે હવે તેમની સામે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત જે છે તે પણ શરૂ કરવામાં આવી છે। આભાર મયુર તમામ વિગતો માટે।